આજકાલ આપણે બધા ચમત્કાર ઉપર બહુ વધારે ભાર મૂકીએ છીએ. ભાઈ રૂપિયાના 2 રૂપિયા ક્યાં કરી આલે છે, પહેલા ત્યાં જઈએ. તોલાના 2 તોલા ક્યાં થાય છે, પહેલા ત્યાં જઈએ. અને બેંકો વાળા કેવી તમને લાલચ આપે છે, ઓફરો નવી નવી લાવે છે. આટલા દિવસમાં પૈસા ડબલ, આટલો ટાઈમ મૂકો તો આટલા ટકા વ્યાજ, 6 મહિના મૂકો તો 4% વ્યાજ, વર્ષ માટે મૂકો તો 4.5% વ્યાજ. અમુક વર્ષ જે લિમિટ છે ત્યાં સુધી મૂકો તો તમારી મૂડી ડબલ. આ બધા પ્રલોભન આપણને આપ્યા છે. એમ સમાજ દુખી તો છે જ, અને સમાજને કરોડપતિ તો બનવું જ છે. હું કરોડપતિ થઈ જાઉં તો કેટલું સારું, પણ એમ કરોડપતિ થવાય ખરું? આપણે તો રાતો રાત કરોડપતિ થઈ જવું છે, પણ રાતોરાત ન બની શકાય. થવાય, અશક્ય નથી, શક્ય છે, પણ એના માટે કેટલો પરિશ્રમ આપવો પડે, કેટલો ભોગ આપવો પડે, કેટલી મહેનત કરવી પડે. ત્યારે એક દિવસ એ લેવલ ઉપર તમે પહોંચી શકો છો. પણ રાતોરાત કરોડપતિ થઈ જવું હોય એટલે આપણે શોર્ટકટ શોધીએ, અને જો કોક આવીને એમ કે ફલાણા ભાઈ તો બહુ ચમત્કારી છે, તમને રૂપિયાના ડબલ કરીને આપી દેશે, અને આપણે રાતોરાત લાખોપતિમાંથી કરોડપતિ થવું હોય એટલે આપણું બધું જ પોટલું વારીને આપણે ત્યાં મૂકી આવીએ. લો મહારાજ, આ બધું ડબલ કરી આલો, અને પોટલું મૂકીને ઘેર આવતા રહીએ. આપણે તો આનંદમાં સૂઈ જઈએ કે બધું કાલે ડબલ થઈને આવશે, ડબલ થઈને આવશે, ડબલ થઈને આવશે. અને બીજા દિવસે પોટલું પાછું લેવા જઈએ ત્યારે ખબર પડે આ તો ધુતારો નીકળ્યો. પેલો પોટલું વારીને બધું લઈ જાય, પછી દુખી થઈને રડીએ છીએ. શ્રદ્ધા હોવી જોઈએ, પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. આજકાલ સમાજ અંધશ્રદ્ધા તરફ વળવા લાગ્યો છે. શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધાનું કામ નથી. અંધશ્રદ્ધામાં જો એક વખત તમે ઉતરી ગયા પછી એમાંથી બહાર નીકળવું બહુ જ અઘરું છે. પછી એના વિચાર, એનું મન એ ધીરે ધીરે સંકુચિત થઈ જશે. માટે અંધશ્રદ્ધા બાજુ નહીં, પણ શ્રદ્ધા તરફ ઝૂકો.